નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નેક્સ્ટ નવો ટોપિક છે, થિયરી બેઝ છે. આખો ટોપિક આપેલો રિયલ ગેસ અને આઈડિયલ ગેસ વિશેનો. મતલબ રિયલ ગેસ અને આઈડિયલ ગેસની કમ્પેરિઝન બતાવવાની છે. એનો મતલબ કે આપણી જે થિયરી આપી છે એમાં વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ વિશે સમજાવવાનું. તો તમે જુઓ કે ચેપ્ટરમાં અત્યાર સુધી જેટલું પણ બધું ભણતા આવ્યા છો ત્યાં બધે ટોપિક તમારો આદર્શ વાયુનો ટોપિક આવેલો છે. તો વાસ્તવિક વાયુ શું છે? એકચ્યુઅલી જોવા જાવ તો આદર્શ વાયુ ક્યાંય પણ કોઈ જગ્યાએ અસ્તિત્વ ધરાવતો નથી. મતલબ આપણી આજુબાજુ જેટલા પણ ગેસ જોવા મળે છે બધા વાસ્તવિક વાયુ છે. હાઇડ્રોજન ગેસ છે વાસ્તવિક વાયુ, ક્લોરીન વાસ્તવિક વાયુ, નાઇટ્રોજન વાસ્તવિક વાયુ, ઓક્સિજન વાસ્તવિક વાયુ, મતલબ એ બધા રિયલ ગેસ છે. પણ હા, કોઈક એવી કન્ડિશન એવી જ્યારે જોવા મળતી હોય કે જ્યારે એ સમયે એ વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તણૂક દર્શાવતો હોય છે. તો અહીંયા વાસ્તવિક વાયુમાં આદર્શ વર્તણૂક ક્યારે આવી શકે છે? વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકમાં વિચલન ક્યારે આવી શકે છે? વિચલન દર્શાવવા માટે આપણે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર દબનીય અવયવ શોધવાનો છે. દબનીય અવયવના આધારે તમારે ટોપિક આખો સમજવાનો. તો આ જે એક આપણી થિયરી આજની આપેલી છે, થિયરી તમારી જીડબલી નીટ બંને માટે બહુ ઉપયોગી ટોપિક આપેલો છે. અહીંયાથી ઘણી વખત ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. બાકી અત્યાર સુધી તમે જે ભણ્યા બધું પીવીસી ટુ એનઆરટી આદર્શ વાયુના ટોપિક ઉપરથી હતું. ચલો જોતા જે આપણી થિયરી આજની જે છે, તો વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ વિશે સમજાવવાનું છે. વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ. હવે સૌથી પહેલાં તો આપણે આ બંને વચ્ચે એક પ્રકારનો ડિફરન્સને સમજવાનો પ્રયત્ન કરીશું. વાસ્તવિક વાયુ જેને આપણે રિયલ ગેસ કહીએ છીએ અને આદર્શ વાયુ જેને આપણે આઈડિયલ ગેસ કહીએ છીએ. તો અત્યાર સુધી જે પોઈન્ટ ભણ્યા બધો આઈડિયલ ગેસ ઉપર જ ભણાય. તો બંને વચ્ચે એક ડિફરન્સ શું છે? ડિફરન્સને પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ કે જેથી ડિફરન્સ ઉપરથી આપણને અંદાજ આવી જાય કે એકચ્યુઅલી છે શું. આદર્શ વાયુ કોને કહી શકાય, વાસ્તવિક વાયુ કોને કહી શકાય? તો આદર્શ વાયુ એટલે શું? તો જે વાયુના નિયમોનું પાલન કરતો હોય અને PV=NRT સૂત્રનું પાલન કરતો હોય એને આપણે આદર્શ વાયુ સમીકરણ, આદર્શ વાયુ તરીકે નામ આપીએ છીએ. એટલે પહેલો પોઈન્ટ આપણે આના ઉપરથી સમજાવી શકીએ છીએ કે જે વાયુ PV=NRTનું સૂત્રનું પાલન કરતો હોય એને આપણે આદર્શ વાયુ તરીકે ઓળખી શકીએ. ક્યારે PV=NRT? કોઈ પણ તાપમાન અને દબાણે. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ તાપમાને અને દબાણે જે વાયુઓ PV=NRT સૂત્રનું પાલન કરતા હોય એને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વાસ્તવિક વાયુ કોને કહી શકાય? તો જે વાયુઓ કોઈ પણ તાપમાન અને દબાણે આદર્શ વાયુ સમીકરણ PV=NRTનું પાલન કરતા ન હોય તેને આપણે વાસ્તવિક વાયુ અથવા બિન આદર્શ વાયુ પણ કહી શકીએ છીએ. રિયલ ગેસને આપણે બીજું કહી શકીએ છીએ નોન આઈડિયલ ગેસ. નોન આઈડિયલ ગેસ. તો સર આ તો એક જ વસ્તુ થઈ ને, રિયલ ગેસ કહો કે નોન આઈડિયલ ગેસ કહો, બંને સરખું જ છે. તો આના ઉપરથી કહી શકીએ કે રિયલ ગેસ જો આપેલો હશે તો PV=NRT આવી શકે છે. મતલબ વાસ્તવિક વાયુ એટલે એવો વાયુ કે જે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતું નથી. કોઈ પણ તાપમાન અને દબાણ તમે લઈ શકો છો. હા, પણ અહીંયા કહ્યું મુજબ કે એ આઈડિયલ ગેસ તરીકે ક્યારે વર્તી શકે? મતલબ વાસ્તવિક વાયુ આઈડિયલ ગેસ તરીકે ક્યારે વર્તી શકે? તો એના પાછળ એક પોઈન્ટ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે નીચા દબાણે અને ઊંચા તાપમાને તે આદર્શ વાયુની જેમ વર્તી શકે છે. મતલબ એટ લો પ્રેશર એન્ડ હાઈ ટેમ્પરેચર એ આઈડિયલ ગેસ, આઈડિયલ બિહેવિયર દર્શાવી શકે છે. ચલો ત્યાર પછી પોઈન્ટ નંબર 2. બીજા નંબરમાં પોઈન્ટ શું કહે છે? તો આદર્શ વાયુ એવું કહે છે કે જે વાયુ છે એ વાયુનું કદ નિગ્લેજિબલ છે. મતલબ એટલું સૂક્ષ્મ છે જેને આપણે અવગણી શકીએ છીએ. મતલબ કે એક પોઈન્ટ માસ, જેના માટે આપણે શબ્દ યુઝ કરી શકીએ છીએ. વાયુનું કદ અવગણી શકાય તેટલું સૂક્ષ્મ છે. મતલબ એક પોઈન્ટ માસ તરીકે તમે દર્શાવી શકો છો. એવું કોણ કહે છે?
આદર્શ વાયુની થિયરી કહે છે. જ્યારે રિયલ ગેસ માટેની જે કાઇનેટિક થિયરી છે, કાઇનેટિક થિયરી શું કહે છે કે વાયુ કદ ધરાવે છે. કારણ આપણે અહીંયા કીધું કે આ સૂક્ષ્મ છે, મતલબ કે એક પ્રકારનો પોઈન્ટ માસ દર્શાવે છે એવું તમે કહ્યું, એકદમ સૂક્ષ્મ છે જેનું કદ તમને હોઈ શકે. હવે આવો જ્યારે વાયુ આપેલો હોય ત્યારે એ વાયુનું કદ એટલું બધું સૂક્ષ્મ હોય છે કે વાયુને તમે જ્યારે કોઈક પાત્રની અંદર મૂકી દેશો તો પાત્રમાં સમગ્રપણે ફેલાઈ જતો હોય છે, અને સમગ્રપણે ફેલાઈ જાય એટલે પૂરેપૂરા પાત્રનું કદ એ રોકી લેતો. પણ એ પોતે જે એક વાયુ છે પોઈન્ટ, એનું કદ કેટલું તો નિગ્લેજિબલ કહી શકાય છે પાત્રના કુલ કદની સરખામણીએ. જ્યારે આમાં શું કહે છે વાયુ કદ ધરાવે છે, એના પાછળનું કારણ શું છે કે રિજિડ મોલેક્યુલ દર્શાવે છે. રિજિડ મોલેક્યુલ્સ, અને રિજિડ મોલેક્યુલ્સ હોવાના કારણે વાયુ ચોક્કસ કદ ધરાવી શકે છે, બરોબર, દરદાળ હોવાના કારણે. પોઈન્ટ નંબર 3, ત્રીજો પોઈન્ટ એવું કહે છે કે આદર્શ વાયુના અણુઓની વચ્ચે, આદર્શ વાયુની થિયરી એવું કહે છે કે વાયુના અણુઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું ફોર્સ પ્રિડોમિનેટ કરતું નથી, મતલબ કોઈ પણ પ્રકારનું ફોર્સ ત્યાં અસ્તિત્વ ધરાવતું નથી. અને એટલા માટે તમે આદર્શ વાયુને જ્યારે કોઈ પણ પ્રકારના પાત્રમાં ભરશો એટલે તરત જ એ પાત્રમાં ઝડપથી એકદમ ફેલાઈ જતો હોય છે. તો આની અંદર એવું કહે છે કે વાયુના અણુઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું નથી. અને અસ્તિત્વ ધરાવતું ન હોવાના કારણે આવા પ્રકારનું કોઈ પણ આકર્ષણ બળ, એ વાયુના અણુઓ બધા છૂટા છૂટા છવાયેલા જોવા મળે છે. હવે જ્યારે આની અંદર શું કહે છે બળ અસ્તિત્વ ધરાવે છે, તો આની અંદર એક પ્રકારનું એટ્રેક્ટિવ ફોર્સ અસ્તિત્વ ધરાવે છે એવું આપણે કહી શકીએ. હવે કહેવા શું માંગુ છું સમજજો કે આપણી પાસે એક આ પાત્ર છે, એ પાત્રની અંદર તમે આદર્શ વાયુ જ્યારે ભરેલો હશે તો આદર્શ વાયુ ભરેલો હશે તો વાયુના અણુઓ આ રીતના છૂટાછવાયા ફેલાયેલા જોવા મળશે. હવે આ વાયુને તમે વાયુનો ગતિવાદ એવું કહે છે કે વાયુને જ્યારે કોઈ એક જગ્યાએ ભેગો કરી લેવામાં, મતલબ આ જો વાયુના ઘટકોને ભેગા કરી દેવામાં આવે તો આ એક અહીંયા એક સૂક્ષ્મ કદ ધારણ કરી રહેશે આ રીતનું. સપોઝ આવું આપણે વિચારી શકીએ કે અહીંયા કીધું કે વાયુનું કદ અવગણી શકાય એટલું છે. આપણી પાસે હું માની લો કે સપોઝ આને રિયલ ગેસ તરીકે કહું, આને આઈડિયલ ગેસ તરીકે કરું, તો આઈડિયલ ગેસના જે મોલેક્યુલ છે એનું સાઇઝ એકદમ પોઈન્ટ સાઇઝ છે. પોઈન્ટ સાઇઝ ધરાવતા આવા વાયુના કદોને, વાયુના ઘટકોને તમે જ્યારે ભેગા કરીને એક જગ્યાએ લઈ જશો તો એ જગ્યાએનું કદ એટલું બધું સૂક્ષ્મ થઈ જશે કે જે સમગ્ર કદની સાપેક્ષમાં ઇગ્નોર કરી શકાય, નિગ્લેજિબલ છે. જ્યારે જે આપણી પાસે રિયલ ગેસ છે, વાસ્તવિક વાયુનું કદ ચોક્કસ રિજિડ મોલિક્યુલ હોવાના કારણે દર્શાવી શકે છે. તો આ બંને વચ્ચેનો મેઇન મેજર ડિફરન્ટ કહી શકાય કે રિયલ ગેસ કોને કહી શકાય, આઈડિયલ ગેસ કોને કહી શકાય. તો રિયલ ગેસ અને આઈડિયલ ગેસ વચ્ચેનો ડિફરન્સ શું છે? તો આઈડિયલ ગેસ એટલે જે આઈડિયલ ગેસ ઇક્વેશન P = nRT નું પાલન કરે કોઈ પણ ટેમ્પરેચર અને પ્રેશર, મતલબ એટ ઓલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર P = nRT નું જે પાલન કરી શકે એને આપણે આદર્શ વાયુ અથવા આઈડિયલ ગેસ તરીકે નામ આપી શકીએ. અને કોઈ પણ તાપમાને દબાણે જે વાયુઓ P = nRT અથવા આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતા નથી તેને આપણે વાસ્તવિક વાયુ તરીકે ઓળખે છે. વાસ્તવિક વાયુ અથવા બિન આદર્શ વાયુ છે. અને આપણી આજુબાજુ જેટલા પણ વાયુઓ જોવા મળે છે બધા જ વાસ્તવિક વાયુ છે. કોઈ જ આદર્શ વાયુ ખરેખર અસ્તિત્વ ધરાવતો નથી. પણ કોઈક એવી કન્ડિશન આવે છે કે જ્યારે લો પ્રેશર અને હાઈ ટેમ્પરેચરે એ આદર્શ વાયુની જેમ વર્તી શકે છે. બીજો પોઈન્ટ આપણે કીધું તો આદર્શ વાયુની થિયરી એવું કહે છે કે વાયુનું કોઈ પણ પ્રકારનું વાયુ એકદમ અતિ સૂક્ષ્મ કદ ધરાવે છે, મતલબ એને નિગ્લેજિબલ, અવગણી શકાય એટલું. જ્યારે વાસ્તવિક વાયુ માટેની થિયરી, કાઇનેટિક થિયરી એવું કહે છે કે વાયુ ચોક્કસ કદ ધરાવે છે અને રિજિડ મોલિક્યુલ હોવાના કારણે ચોક્કસ કદ દર્શાવી શકે છે. ત્રીજા નંબરનો પોઈન્ટ આપણે એવું કીધો તો આદર્શ વાયુનું થિયરી એવું કહે છે કે આદર્શ વાયુના અણુઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું એટ્રેક્ટિવ ફોર્સ અસ્તિત્વ ધરાવતું નથી. એટલા માટે જ્યારે તમે એને પાત્રમાં પડશો છૂટાછવાયા પાત્રમાં સમગ્રપણે ઝડપથી ફેલાઈ જાય છે. જ્યારે કાઇનેટિક થિયરીના આધારે રિયલ ગેસમાં એવું કહે છે કે વાયુના અણુ વચ્ચે ચોક્કસ પ્રકારનું એટ્રેક્શન ફોર્સ ત્યાં જોવા મળતું હોય છે. તો આ સૌથી પહેલાં આપણને પોઈન્ટ સમજાવ્યો છે રિયલ ગેસ અને આઈડિયલ ગેસ વચ્ચેનું એકચ્યુઅલી ડિફરન્સ શું છે.
બરાબર. એટલે ધ્યાન રાખજો, અહીંયા જે આજનું આપણો લેક્ચર છે એ લેક્ચરની અંદર તમને કોઈ પણ પ્રકારના ન્યુમેરિકલ્સ નહીં જોવા મળે. જેટલું પણ જોવા મળશે એ બધું થિયરી બેઝ, રામાયણ મહાભારત જેવું જ બધું તમારે સમજવાનું, બધું લોજિકલી છે. તો બને ત્યાં સુધી પેન નોટ તમારી તૈયાર રાખીને પોઈન્ટ્સને બધા ઝડપથી જોડે જોડે નોંધ કરતા રહેજો. વિડીયોને પોઝ કરી દો, નોંધ કરી લો, અથવા તો પછી રિવાઇન્ડ કરીને તમે નોંધ કરી શકો છો. બરાબર. તો પહેલો પોઈન્ટ આપણી પાસે આ છે. ત્યાર પછી હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આની અંદર કે કોઈ પણ વાયુ આદર્શ વર્તણૂક ક્યારે દર્શાવી શકશે, રિયલ ગેસ વર્તણૂક ક્યારે દર્શાવી શકે છે આઈડિયલ ગેસની માફક. તો એના માટે આપણે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર, દબનીય અવયવ, સંકોચનીયતા અવયવ, જેના માટે શબ્દ આપણે મોટાભાગે આપણે દબનીય અવયવ અથવા કમ્પ્રેસિબિલિટી ફેક્ટર તરીકે એને નામ આપીશું. જોઈએ છે, ચલો હવે એને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. બોયલનો નિયમ આપણે ભણી ગયા હતા. એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર P ઇઝ પ્રપોઝનલ ટુ 1/V અથવા V ઇઝ પ્રપોઝનલ ટુ 1/P. તો આના માટેનો જ્યારે આપણે આલેખ બનાવવામાં આવે તો એ જે આલેખ જોવા મળે છે એકચ્યુઅલી આ રીતનો આવશે, જેમાં આલેખમાં આપણે P વિરુદ્ધ Vનો ગ્રાફ બનાવીએ છીએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેમ P વધારે હશે એમ V ઓછું હશે. P જેમ જેમ ઘટતો જશે Vની વેલ્યુ વધતી જાય. તો તમે ધ્યાનથી જુઓ, ગ્રાફમાં P વધારે તો વોલ્યુમ ઓછું હશે. પછી જેમ જેમ P ઘટતો જશે એમ વોલ્યુમ વધતું જાય. તો જે ગ્રાફ આવે છે, ગ્રાફ એકચ્યુઅલી કેવો આવે છે, આ રીતનો ઘટતો આલેખ આવતો. અને આ જે આલેખ છે એ કોના માટેનો છે, આઈડિયલ ગેસ, આદર્શ વાયુ માટેનો આલેખ છે. પણ એક પ્રાયોગિક રીતે એ વસ્તુ જોવા મળી છે કે વાસ્તવિક વાયુ કોઈ દિવસ આ આલેખને અનુસરતો નથી. તો વાસ્તવિક વાયુ માટેનો જે ગ્રાફ જોવા મળે છે, વાસ્તવિક વાયુનો ગ્રાફ એકચ્યુઅલી આ રીતનો આવે છે. બરાબર. તો તમે ગ્રાફ જોઈ શકો છો, આ રીતે બનાવી આની અંદર ગ્રાફ દર્શાવે છે કે જે ગ્રાફ છે એકચ્યુઅલી આ રીતનો છે. તો આ જે આપણી પાસે ગ્રાફ છે એ કોનો છે, રિયલ ગેસ માટેનો ગ્રાફ બતાવે. તો બંને ગ્રાફ તમે જોઈ શકો છો કે જો રિયલ ગેસ આ ગ્રાફની જેમ જ વર્તણૂક દર્શાવતો હોત તો એ આદર્શ વાયુની તરીકે વર્તી શકે છે, પણ અહીંયા એ વસ્તુ દર્શાવતો નથી. હા, એક આ પોઈન્ટ બતાવ્યો છે કે જે પોઈન્ટ આગળ વાસ્તવિક વાયુ આદર્શ વાયુના આલેખને છેદે છે, ત્યાંય પોતે આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે. તો મતલબ અહીંયા આદર્શ વર્તણૂક દર્શાવે છે એવું તમે કહી શકો છો આના પરથી. પણ એના સિવાયના તમારી પાસે જે પોઈન્ટ છે એમાં તમે જુઓ, અહીંયા કોઈક હાઈ પ્રેશર માટે પોઈન્ટ લઈએ. જો વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તતો હોય તો બંનેના દબાણ, બંનેના કદ પણ સરખા હોવા જરૂરી છે. તો તમે ગ્રાફ ઉપરથી જોઈ શકો છો. જો આ કોઈ એક હાઈ પ્રેશર લીધો છે, એના માટે જ્યારે પોઈન્ટ દર્શાવું છું તો આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ બંને માટે તમારી પાસે વોલ્યુમ અલગ અલગ આવે છે. આ આદર્શ વાયુ છે, આદર્શ વાયુનું જે કદ છે તો એનું કદ તમે જુઓ, વાસ્તવિક વાયુ છે એનું કદ તમે જુઓ. તો વાસ્તવિક વાયુનું કદ વધારે છે, આદર્શ વાયુનું કદ ઓછું જોવા મળતું હોય છે. મતલબ અહીંયા આપણે દર્શાવું છું એ મુજબ કે પ્રેશર કેવું આપેલું હોય, હાઈ પ્રેશર હોય, મતલબ ઊંચા દબાણ. જો ઊંચું દબાણ હશે તો એ દરમિયાન વાસ્તવિક વાયુનું કદ આલેખમાં દર્શાવે છે મુજબ આપણી પાસે જે કદ છે આલેખ કોનો છે, વાસ્તવિક વાયુનું. તો વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુના કદ કરતાં વધારે છે. તો મતલબ અહીંયા હું દર્શાવી શકું છું વોલ્યુમ ઓફ રિયલ ગેસ, મતલબ V real is greater than V ideal દર્શાવે છે. હવે એના સિવાય તમે જુઓ કે નીચું દબાણને લેવામાં, નીચા દબાણે કોઈ એક પોઈન્ટ લઈ લો, અહીંયાથી એક પોઈન્ટ લઈ લઈએ છીએ. તો આપણી પાસે એક આનો પોઈન્ટ અહીંયા આવ્યો, આનો પોઈન્ટ અહીંયા આવ્યો. તો તમે જુઓ વાસ્તવિક વાયુનું કદ, આદર્શ વાયુનું કદ. તો આદર્શ વાયુનું કદ વધી ગયું, વાસ્તવિક વાયુનું કદ ઘટી ગયું. મતલબ જો પ્રેશર કેવું હશે, લો આપેલું હોય, તો લો પ્રેશર જો આપેલું હોય તો એ દરમિયાન V real is less than V ideal થાય છે. તો તમે અહીંયા બંને વસ્તુ જોઈ શકો છો. જો ગ્રાફ ઉપરથી તમને બતાવે છે, ગ્રાફ દર્શાવે છે કે જ્યારે પ્રેશર વધારે હોય છે, પ્રેશર વધારે હોય છે ત્યારે આદર્શ વાયુના કદ કરતાં વાસ્તવિક વાયુનું કદ વધારે છે. જો કદ સરખું થઈ જાય તો આઈડિયલ ગેસ જ કહેવાય એને, પણ એકચ્યુઅલી છે નહીં. અને બીજું એવું કીધું કે કોઈ પ્રેશર લો કરી નાખ્યું તો લો પ્રેશરે આદર્શ વાયુનું કદ કરતાં વાસ્તવિક વાયુનું કદ ઓછું થઈ જાય છે. તો મતલબ અહીંયા એક ઘટના એવી બતાવે છે કે કોઈ ચોક્કસ
પ્રેશર જ્યારે ચેન્જ કરવામાં આવે ત્યારે પ્રેશરના ચેન્જ કરતી વખતે એમાં કોઈક એવા પ્રેશર હાઈ પ્રેશર અને લો પ્રેશર અહીંયા જોવા મળે છે કે જેમાં એક પોઈન્ટ પછીના પ્રેશરની અંદર એના કદમાં વેરિએશન જોવા મળે છે, એના કદમાં વિચલન જોવા મળે છે. અને આ જે વિચલન છે એને જ આપણે ડેવિએશન તરીકે નામ આપે છે. ડેવિએશન ઇન આઈડિયલ બિહેવિયર, મતલબ આદર્શ વર્તણૂકમાં વિચલન કહી શકાય. તો આ જે પોઈન્ટ આલેખ દર્શાવે છે આદર્શ વર્તણૂકમાં વિચલન દર્શાવે છે. હવે આદર્શ વર્તણૂકમાં વિચલન દર્શાવે છે એમાં તમે જોઈ શકો છો, જુઓ પ્રેશર જ્યારે વધારવામાં આવે છે ત્યારે વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુ કરતાં વધી જાય છે અને કદ વધે છે તો મતલબ અહીંયા જે વિચલન આવે છે ધન વિચલન કહેવામાં આવે છે. જ્યારે નીચા દબાણે તમે જુઓ, નીચા દબાણે વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુના કદ કરતાં ઘટે છે, કદ ઘટે છે એટલા માટે એને ઋણ વિચલન તરીકે દર્શાવવામાં આવે છે. ધન વિચલન મતલબ પોઝિટિવ ડેવિએશન, ઋણ વિચલન મતલબ નેગેટિવ ડેવિએશન દર્શાવે છે. તો આપણી પાસે એક આ ગ્રાફ અહીંયા સમજાવેલો છે કે જેના ઉપરથી તમે કહી શકો છો કે વાસ્તવિક વાયુ કોઈ એક જ એવી જગ્યા બતાવે છે કે જ્યાં આ પોઈન્ટ ઉપર આપણને દર્શાવે છે, જ્યાં વી રિયલ તમે જોઈ શકો છો. જો બંને ગ્રાફ અહીંયા એક જ સમાન કદ દર્શાવેલું છે આ જગ્યા ઉપર એક્ઝેક્ટલી દેખાય છે. તમે જો બિલકુલ હાઇલાઇટ કરી દઉં છું આ પોઈન્ટ, બરોબર. આ જગ્યા ઉપર તમે જોશો બંનેના કદ સરખા થાય તો ત્યાં વી રિયલ ઇઝ ઇક્વલ ટુ વી આઈડિયલ થઈ જાય છે. અને આવું જ્યારે દર્શાવે છે ત્યાં જ પોતે આદર્શ વર્તણૂક દર્શાવે છે એવું કહી શકાય. પણ એના કરતાં ઉપરના દબાણે ધન વિચલન, એના કરતાં નીચાના દબાણે ઋણ વિચલન. ધન વિચલન ક્યારે આવે તો જ્યારે પ્રેશર વધારે હોય ત્યારે આદર્શ વાયુનું કદ એ વાસ્તવિક વાયુના કદ કરતાં ઘટી જાય. ઋણ વિચલન ક્યારે આવે તો લો પ્રેશરે ઋણ વિચલન દર્શાવે. તમે ધ્યાનથી સમજો, હાઈ પ્રેશર પોઝિટિવ ડેવિએશન, લો પ્રેશર નેગેટિવ ડેવિએશન. હાઈ પ્રેશરે પોઝિટિવ ડેવિએશન તો વી રિયલ ઇઝ ગ્રેટર દેન વી આઈડિયલ. લો પ્રેશરે નેગેટિવ ડેવિએશન તો વી રિયલ ઇઝ લેસ દેન વી આઈડિયલ તરીકે દર્શાવેલું છે. હવે આ આલેખ પરથી હવે આપણે આગળ સમજવાનો છે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર દબનીય અવયવ શું છે, બરોબર. તો આપણે એ પોઈન્ટને હવે સમજીએ. દબનીય અવયવ, દબનીય અવયવ જેને ઝેડ તરીકે દર્શાવવામાં આવતો હોય છે. કમ્પ્રેસિબિલિટી ફેક્ટર જેને કહી શકાય. આના ઉપરથી એમસીક્યુ મોટા ભાગે પૂછાતા છે. હવે કમ્પ્રેસિબિલિટી જે ફેક્ટર આપણને દર્શાવેલો છે એમાં આપણી પાસે જે સૂત્ર છે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સૂત્ર છે. તો ધેરફોર પીવી અપન એનઆરટી જો હું લઈ લઉં તો ઇઝ ઇક્વલ ટુ શું મળે છે 1 અને ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ શું છે ઝેડ. અને આ જે દર્શાવ્યો છે એમાં ઝેડની જે વેલ્યુ બતાવે છે એ એની કમ્પ્રેસિબિલિટી ફેક્ટરની વેલ્યુ કહી શકાય. તો આપણી પાસે જે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર છે એ ઝેડ માટેના બે સૂત્રો અહીંયા જોવા મળશે. એમાંનો એક પહેલું ફોર્મ્યુલા છે પીવી અપોન એનઆરટી. તો એક સૂત્ર તમને અહીંયાથી મળી જાય. જુઓ ઝેડ ઇઝ ઇક્વલ ટુ પીવી અપોન એનઆરટી. અને બીજું સૂત્ર છે આના સિવાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી રિયલ અપોન વી આઈડિયલ તરીકે દર્શાવાતું હોય છે. હવે આના ઉપરથી આપણે આખો પોઈન્ટ સમજવાનો છે કે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર આપણને શું સમજાવે છે. તો કમ્પ્રેસિબિલિટી ફેક્ટર દબનીય અવયવ ઝેડ એ પોઝિટિવ ડેવિએશન, નેગેટિવ ડેવિએશન અથવા તો પછી કોઈ ડેવિએશન થતું નથી, મતલબ ધન વિચલન થાય છે, ઋણ વિચલન થાય છે કે વિચલન થતું નથી, એના વિશેનો એક આપણને આઈડિયા આપે છે. કોઈ પણ વાયુ આદર્શ હશે કે નહીં એ જો તમારે જાણવું હોય તો કમ્પ્રેસિબિલિટી ફેક્ટર ઝેડની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. અને ઝેડની વેલ્યુ જ આપણને વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે છે કે બિન આદર્શ તરીકે વર્તે છે, ધન વિચલન દર્શાવે છે કે ઋણ વિચલન દર્શાવે છે, એના વિશેની આપણને માહિતી આપતો હોય. તો આપણી પાસે અહીંયા કહી શકીએ છીએ કે જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 હોય, ઝેડ ઇઝ ઇક્વલ ટુ જો 1 હોય તો ધેરફોર પીવી અપન એનઆરટી ઇઝ ઇક્વલ ટુ 1. તો ધેરફોર પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી થઈ જાય. તો ધેરફોર અહીંયા એ પોતે આઈડિયલ ગેસ તરીકે વર્તી શકે છે એવું આપણે કહી શકીએ. પણ જો ઝેડ નોટ ઇક્વલ ટુ 1 હોય, ઝેડ નોટ ઇક્વલ ટુ 1 હોય તો મતલબ પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી હોઈ શકે. ને આવું જો હોય તો એ હંમેશા રિયલ ગેસ તરીકે વર્તી શકે છે. હવે આપણે આના પરથી બધા પોઈન્ટને આગળ સમજવાનો છે, બરોબર. પોઈન્ટ બરાબર જો હવે આપણી પાસે બે સૂત્ર હતા. એક ઝેડ ઇઝ ઇક્વલ ટુ પીવી અપન એનઆરટી
અને બીજું સૂત્ર છે Z ઇઝ ઇક્વલ ટુ V રિયલ અપોન V આઈડિયલ. આ બે સૂત્ર આપેલા છે. એમાં Z ઇઝ ઇક્વલ ટુ 1 હોય. જો Z ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આપણે કહ્યું એ મુજબ PV અપોન NRT ઇઝ ઇક્વલ ટુ 1. તો ધેરફોર PV ઇઝ ઇક્વલ ટુ NRT કહી શકાય. અને જો PV ઇઝ ઇક્વલ ટુ NRT હોય તો એ આઈડિયલ બિહેવિયર દર્શાવે, તો મતલબ એ આઈડિયલ ગેસ તરીકે વર્તે છે. અને જો આઈડિયલ ગેસ તરીકે વર્તતો હોય તેમાં કોઈ પણ પ્રકારનું વિચલન થાય નહીં, મતલબ નો ડેવિએશન, કોઈ પણ પ્રકારનું વિચલન એમાં જોવા મળે નહીં. ઝેડની વેલ્યુ બીજી શું હોઈ શકે? તો આપણે કહ્યું કે ઝેડ નોટ ઇક્વલ ટુ 1 હોઈ શકે. જો ઝેડ નોટ ઇક્વલ ટુ 1 હોય તો પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી હોઈ શકે. તો ઝેડની વેલ્યુ આપણને 2 મળી શકે. બીજી, જો ઝેડ બરાબર 1 હોય તો કોઈ એક ઝેડની વેલ્યુ 1 કરતાં વધારે અથવા 1 કરતાં ઓછી પણ હોઈ શકે. મતલબ કે જો ઝેડ ગ્રેટર દેન 1 હોય અને ઝેડ લેસ દેન 1 હોય તો શું દર્શાવે છે, કઈ રીતે આવે છે એ પણ સમજો. ઝેડ ગ્રેટર દેન 1 જો વેલ્યુ હોય, મતલબ અહીંયા આપણી પાસે વેલ્યુ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, આપણે પીવી અપન એનઆરટી ઇઝ ઇક્વલ ટુ ઝેડ લખેલો છે. તો જો ઝેડની વેલ્યુ ગ્રેટર દેન 1 અહીંયા હું મૂકી દઉં તો પીવી ઇઝ ગ્રેટર દેન એનઆરટી થઈ જાય. પીવી ઇઝ ગ્રેટર દેન એનઆરટી જો થઈ જાય તો એ આદર્શ વાયુ છે જ નહીં, તો મતલબ વાસ્તવિક વાયુ. તો વાસ્તવિક વાયુનું કદ શું થઈ જશે? વધી ગયું. તો ધેરફોર વી રિયલ મતલબ વોલ્યુમ ઓફ રિયલ ગેસ ઇઝ ગ્રેટર દેન વોલ્યુમ ઓફ આઈડિયલ ગેસ દર્શાવે છે. તો આપણી પાસે આ વસ્તુ. હવે આવું ક્યારે જોવા મળતું હોય છે આપણને? કે જ્યારે એમાં પોઝિટિવ ડેવિએશન જોવા મળતું હોય, મતલબ કે ધન વિચલન. ધેરફોર પોઝિટિવ ડેવિએશન દર્શાવે છે. તો ધન વિચલન દર્શાવતું હોય ત્યારે આપણને વાસ્તવિક વાયુનું કદ આદર્શ વાયુના કદ કરતાં વધારે જોવા મળે. હવે આવું ક્યારે જોવા મળે? કે જ્યારે એમાં અણુ વચ્ચે લાગતા જે પરમાણુ વચ્ચે લાગતું જે આકર્ષણ બળ હોય અથવા તો પછી પરમાણુ વચ્ચે લાગતું અપાકર્ષણ બળ હોય, બેમાંથી કયું પ્રકારનું બળ ત્યાં પ્રીડોમિનેટ કરતું હોય તો આ વસ્તુ પોસિબલ છે. તો તમે જુઓ કદમાં જો ઘટાડો થતો હોય તો આકર્ષણ બળ ત્યાં પ્રીડોમિનેટ થતું હોય, અને જો કદમાં વધારો થતો હોય તો મતલબ રિપલ્સિવ ફોર્સ મતલબ અપાકર્ષણ બળ. તો આના પરથી તમે કહી શકો ધેરફોર રિપલ્સિવ ફોર્સિસ ડોમિનેટ કરે છે એવું કહી શકાય. હવે z ઇઝ લેસ દેન 1 હોય, z ઇઝ લેસ દેન 1 હોય તો PV ઇઝ લેસ દેન NRT આવશે. તો ધેરફોર વાસ્તવિક વાયુનું કદ ઘટી જશે. તો V રિયલ ઇઝ લેસ દેન V આઈડિયલ, અને V રિયલ ઇઝ લેસ દેન V આઈડિયલ હોય તો મતલબ એ કદ ઘટે છે તો નેગેટિવ ડેવિએશન દર્શાવે છે. અને નેગેટિવ ડેવિએશન ક્યારે આવી શકે? કદ વાસ્તવિક વાયુનું ક્યારે ઘટે? એની અંદર એટ્રેક્ટિવ ફોર્સ જો ડોમિનેટ કરતા હોય તો મતલબ એટ્રેક્ટિવ ફોર્સિસ ડોમિનેટ. તો જ્યારે એટ્રેક્ટિવ ફોર્સિસ જો ડોમિનેટ કરતા હોય તો એ નેગેટિવ ડેવિએશન દર્શાવે. જો એટ્રેક્ટિવ ફોર્સની જગ્યાએ રિપલ્સિવ ફોર્સિસ જો ડોમિનેટ કરતા હોય તે પોઝિટિવ ડેવિએશન દર્શાવે છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. આ જ બધા MCQ પૂછા છે. થિયરી વસ્તુ આજ આપણને સમજાવેલી છે, બરોબર. હવે એને આપણે ગ્રાફ દ્વારા સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. અલગ અલગ વાયુ માટે આદર્શ વર્તણૂક ક્યારે આવી શકે, પોઝિટિવ ડેવિએશન ક્યારે આવી શકે, નેગેટિવ ડેવિએશન ક્યારે આવી શકે છે, બરોબર. નોંધ કરી લો પહેલાં. હવે જુઓ આની અંદર કોઈ એવું પૂછે કે સર આમાંથી કોઈ ક્વેશ્ચન ન્યુમેરિકલ સ્વરૂપે આવી શકે ખરો? હા, તો ન્યુમેરિકલ્સ પણ પૂછવા હોય તો પૂછી શકે. કઈ રીતે? તો એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. જુઓ ક્વેશ્ચન છે STPA 1 મોલ વાયુનું કદ 25 લીટર માલુમ પડે છે. તો તે વાયુનો સ્વભાવ અને તેમાં પ્રવર્તતું બળ જણાવો. ક્વેશ્ચન તમારે પૂછે તો કદાચ આ રીતનો ક્વેશ્ચન બનાવવો હોય તો બનાવી શકે. તો આમાં આપણી પાસે અહીંયા 1 મોલ વાયુ આપેલો છે, પણ કયું વાયુ છે આપણને ખબર નથી. આદર્શ વાયુ તો મતલબ છે જ નહીં. એનો મતલબ અહીંયા કોઈક વાસ્તવિક વાયુનું કદ તમને આપેલું છે. હવે STP અહીંયા તમને કીધું છે, તો આપણે આની અંદરથી એનો સ્વભાવ શું હોય? તો સ્વભાવ આપણને
મતલબ કે આદર્શ વાયુ છે કે વાસ્તવિક વાયુ છે એ શોધવાનું છે. તો એના માટે આપણે જે સૂત્ર બતાવીએ Z ઇઝ ઇક્વલ ટુ V રિયલ અપન V આઈડિયલ એક સૂત્ર છે, જેમાં આપણી પાસે અહીંયા કીધું છે જે કદ માપેલું છે એ કદ કોનું છે? વાસ્તવિક વાયુનું છે. એસટીપી એ વોલ્યુમ V બરાબર કેટલા હોય? 22.4 લીટર. તો તમે આઈડિયલ ગેસનું એ કદ અહીંયા મૂકી શકો છો. આદર્શ વાયુનું એસટીપી એ કદ કેટલું છે? 22.4 લીટર. અને વાસ્તવિક વાયુનું માપેલું છે અહીંયા 25. તો 25 ભાગ્યા 22.4 મતલબ કે Z ઇઝ ગ્રેટર દેન 1 થાય. Z ઇઝ ગ્રેટર દેન 1 છે તો મતલબ એ પોઝિટિવ ડેવિએશન દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ. પોઝિટિવ ડેવિએશન હોય તો મતલબ એમાં કયા પ્રકારનું બળ જોવા મળતું હશે? આકર્ષણ કે અપાકર્ષણ બળ? તો તમે કહી શકો છો રિપલ્સિવ ફોર્સિસ મતલબ અપાકર્ષણ બળ જોવા મળતું હોય છે. તો આ રીતનું તો આપણો જે પોઈન્ટ છે વેરિએશન ઓફ Z વિથ પ્રેશર એન્ડ ટેમ્પરેચરનો પોઈન્ટ બતાવવાનો છે. મતલબ પ્રેશર અને ટેમ્પરેચરના સાપેક્ષમાં ઝેડની વેલ્યુ કઈ રીતે બદલાતી હોય છે. તો આપણે બે અલગ અલગ પોઈન્ટ અહીંયા સમજાવીશું. એમાં પહેલો જે પોઈન્ટ છે એમાં ટી કેવા લઈશું? કોન્સ્ટન્ટ. ટી કોન્સ્ટન્ટ રાખીશું અને જે આપણો ગ્રાફ હશે એ ગ્રાફ કોનો બતાવીશું? તો ઝેડ વિરુદ્ધ પીનો ગ્રાફ બતાવીશું. ઝેડ વર્સિસ પીનો ગ્રાફ. ગ્રાફ બંનેમાં કોમન, પણ અહીંયા ટી કેવો કરી દેવાનો છે? કોન્સ્ટન્ટ. તો જુઓ એનો જે ગ્રાફ આવે છે ગ્રાફ એકચ્યુઅલી આ રીતનો છે. અહીંયા દર્શાવું છું ઝેડની વેલ્યુ. એમાં ઝેડની વેલ્યુ આપણને જે દર્શાવી છે એ ઝેડની વેલ્યુ સપોઝ માની લો કે અહીંયા ઝેડ, જ્યાં ઝેડ બરાબર કેટલા હોય? 1. ઝેડ બરાબર 1 હોય તો અહીંયા એ આઈડિયલ ગેસ દર્શાવે છે. તો આઈડિયલ ગેસ માટે ઝેડની વેલ્યુ 1 છે આપણે જાણીએ છીએ. હવે જ્યારે અલગ અલગ વાયુ વાસ્તવિક વાયુ લેવામાં આવે ત્યારે એક વાયુનો આલેખ આપણને આ રીતનો મળતો હોય છે. જેમાં જે વાયુનો આલેખ આપણને આ રીતે મળે છે એમાં H2 અને હિલિયમ બંને છે. તો તમે ગ્રાફ ઉપરથી જોઈ શકો છો. જુઓ Z ઇઝ ઇક્વલ ટુ 1 છે. અહીંયા Z કરતાં નીચે વેલ્યુ ઓછી આવશે, Z કરતાં અહીંયા ઉપર વેલ્યુ વધારે આવશે. મતલબ આ જે ગ્રાફ બતાવ્યો છે એમાં શું દર્શાવે છે આપણને? ઉપરના ભાગમાં Z ગ્રેટર દેન 1 દર્શાવે છે. હવે Z ગ્રેટર દેન જો 1 હોય તો મતલબ એ શું બતાવે છે? પોઝિટિવ ડેવિએશન દર્શાવે છે. મતલબ ધન વિચલન દર્શાવે છે એવું કહી શકાય. તો મતલબ એ ઓલવેઝ પોઝિટિવ ડેવિએશન જ દર્શાવે. કોણ? હાઇડ્રોજન અને હિલિયમ. જ્યારે એના સિવાયના વાયુઓની જ્યારે વાત કરવામાં તો નાઇટ્રોજન ગેસ માટેનો તમને જે ગ્રાફ આપેલો છે ચોપડીની અંદર એ અહીંયાથી આ રીતનો કરવો આપેલો છે. બરાબર? એટલે ધ્યાન રાખજો જે ગ્રાફ છે આપણી બુકની અંદર એ ગ્રાફ એકચ્યુઅલી આ રીતનો દર્શાવેલો છે નાઇટ્રોજન ગેસ માટેનો. બાકી તમે નીચેથી પણ ગ્રાફ લઈ શકો છો. પછી એ જ પ્રમાણે બીજો એક ગ્રાફ છે આપણી પાસે CH4નો ગ્રાફ. ત્રીજો પણ એક ગ્રાફ છે એ જ રીતે O2નો. ચોથો પણ એ જ રીતનો ગ્રાફ છે CO2 માટેનો. તો તમે અલગ અલગ ગ્રાફમાં આની અંદર જોઈ શકો છો. જુઓ બરાબર, આપણને જે ગ્રાફ દર્શાવ્યો છે મુજબ કે અહીંયા Z કરતાં નીચેના ભાગમાં છે. Z કરતાં નીચેના ભાગમાં છે મતલબ અહીંયા Z ઇઝ લેસ ધેન 1 છે. Z ઇઝ લેસ ધેન 1 હોય તો મતલબ એ નેગેટિવ ડેવિએશન દર્શાવે છે. તો આ ગ્રાફ આપણને દર્શાવે છે કે હાઇડ્રોજન અને હિલિયમ ઓલવેઝ પોઝિટિવ ડેવિએશન દર્શાવે, પણ નાઇટ્રોજન, CH4, O2, CO2 સિવાયના જે વાયુઓ બધા આપેલા છે બધા જ નોન આઈડિયલ ગેસ નેગેટિવ ડેવિએશન જ દર્શાવે. હવે એમાં પણ તમે જોઈ શકો છો. જુઓ અહીંયા આપણી પાસે જે ડેવિએશન બતાવ્યું છે એમાં આપણો જે આલેખ છે એ કોનો છે? Z વિરુદ્ધ Pનો આલેખ છે. તો તમે પ્રેશરની જો વાત કરી શકો તો અહીંયા આનો પ્રેશર આપણને આટલો મળી શકે છે. અહીંયા અલગ અલગ પ્રકારના પ્રેશર બતાવે છે. એમાં તમે જુઓ આપણી પાસે નાઇટ્રોજન ગેસ અહીંયાથી આપણને બતાવ્યો છે ત્યાં સુધી આદર્શ વર્તણૂક દર્શાવે, પછી અહીંયા ધીમે ધીમે આદર્શ વર્તણૂકમાં ધન વિચલન દર્શાવે. પણ અહીંયા તમે જુઓ શરૂઆતમાં CH4 ગેસ, CH4 શરૂઆતમાં ઋણ વિચલન દર્શાવે છે. શરૂઆતમાં ઋણ વિચલન દર્શાવે છે. ત્યાર પછી ધીમે ધીમે એક અહીંયા પ્રેશર મળે છે કે જે પ્રેશર એ પોતે આદર્શ વર્તણૂક દર્શાવે છે, પણ ઊંચા દબાણે પાછું વર્તણૂકમાં વિચલન દર્શાવે છે. મતલબ નીચા દબાણે એ ધીમે ધીમે આદર્શ વર્તણૂક તરફ જવાનો પ્રયત્ન કરે. એટલા માટે મેં ડિફરન્ટમાં પહેલાં જ કીધું કે લો પ્રેશર અને હાઈ ટેમ્પરેચર ત્યાં કામ કરતું હોય. હવે આપણી પાસે અહીંયા ટી છે એ કોન્સ્ટન્ટ છે. ટી કોન્સ્ટન્ટ છે મતલબ ટી બરાબર સપોઝ માની લો કે 298 કેલ્વિન છે. મતલબ કે રૂમ ટેમ્પરેચરે આપણે ક્વેશ્ચન અહીંયા આલેખ બતાવેલો છે. તો રૂમ ટેમ્પરેચરે CH4 ગેસ શરૂઆતમાં નીચા દબાણે પોતે ઋણ વિચલન દર્શાવે છે. પછી જેમ જેમ પ્રેશર વધે ત્યારે એક પ્રેશર એ
આદર્શ વર્તુળ દર્શાવે છે ગ્રાફને છેદન, પછી એ પાછું પ્રેશર વધતું જાય એટલે ધન વિચલન દર્શાવે, એટલે આદર્શ વર્તુળમાં વિચલન કહી શકાય. પછી એ જ પ્રમાણે તમે જુઓ બીજો આલેખ આપેલો છે આપણને ઓક્સિજન માટેનો. ઓક્સિજન માટેનો તમારી પાસે અહીંયા કોઈ ચોક્કસ પ્રેશર મળે છે, ત્યાં એ પોતે આદર્શ વર્તણૂક દર્શાવે છે. એ જ પ્રમાણે અહીંયાથી આપણી પાસે CO2નું પ્રેશર મળે છે, એ પ્રમાણે આદર્શ વર્તણૂક દર્શાવે છે એવું આપણે કહી શકીએ. તો જુઓ આ જે આપણને ગ્રાફ બતાવીને આપેલો છે એ ગ્રાફ શેના વિશેનો આપેલો છે? તો Z વર્સિસ P, મતલબ કમ્પ્રેસિબિલિટી ફેક્ટર વર્સિસ પ્રેશરનો ગ્રાફ આપેલો. તો મતલબ દબાણના રિલેશનમાં કઈ રીતે એના ઉપર કમ્પ્રેસિબિલિટી ફેક્ટર ચેન્જ થાય. ટેમ્પરેચર કેવું કરી નાખ્યું છે? કોન્સ્ટન્ટ. હવે આપણે તાપમાનના આધારે આલેખ બનાવવાનો, મતલબ જે બીજો આપણી પાસે ગ્રાફ આવશે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર વર્સિસ ટેમ્પરેચરનો, પણ અહીંયા તમારે ગ્રાફ શેનો બતાવવાનો છે? Z વિરુદ્ધ Pનો જ. અને ટેમ્પરેચર ત્યાં કેવું બતાવવાનું છે? બદલાતું લેવાનું છે. અલગ અલગ ટેમ્પરેચરના આધારે તમારે કરવાનું. અહીંયા ટેમ્પરેચર તમે કોન્સ્ટન્ટ કરી નાખ્યું છે ટેમ્પરેચર. તો અહીંયા ગ્રાફ કઈ રીતનો આવે છે? જુઓ ગ્રાફ એકચ્યુઅલી એનો આ રીતનો છે. કમ્પ્રેસિબિલિટી ફેક્ટર Z વર્સિસ P. અહીંયા આપણે બતાવીએ છીએ Z ઇઝ ઇક્વલ ટુ 1, તો આઈડિયલ ગેસ આઈડિયલ બિહેવિયર દર્શાવે છે. હવે અહીંયા અલગ અલગ ટેમ્પરેચર માટેનો ક્વેશ્ચન પૂછાતો હોય, આપણી પાસે એક જે ગ્રાફ મળે છે એ એક ગ્રાફ આ રીતે દર્શાવે. સપોઝ માની લો કે અહીંયા ટેમ્પરેચર T1 કરી દઉં. બીજો જે ગ્રાફ આવે છે એ ગ્રાફ આ રીતનો આવે. સપોઝ માનો કે ટેમ્પરેચર T2 છે. ત્રીજો એક ગ્રાફ છે ટેમ્પરેચર T3 છે, બરાબર. અને એ જ પ્રમાણે સપોઝ માની લો કે હું ચોથો પણ ગ્રાફ આની અંદર એડ કરી દઉં અને ટેમ્પરેચર T4 છે. તો T1, T2, T3, T4 માંથી કયું ટેમ્પરેચર વધારે છે આ ક્વેશ્ચન આપણે બતાવવાનો. તો એની અંદર તમે જોઈ શકો છો, જુઓ અહીંયાથી જે વર્તણૂક બતાવી છે ઋણ વિચલન દર્શાવે છે. અહીંયા ઋણ વિચલન છે, અહીંયા ઋણ વિચલન, અહીંયા ઋણ વિચલન, મતલબ બધા જે વાયુઓ લીધા છે ઋણ વિચલન દર્શાવે છે. પણ દરેકનું વાયુનું તાપમાન કેવું છે? અલગ અલગ. તો આપણે આગળ ભણી ગયા કે લો પ્રેશર હોય અને હાઈ ટેમ્પરેચર હોય તો જે આદર્શ વર્તણૂક દર્શાવે. તો તમે જોઈ શકો છો, જુઓ અહીંયા જે ક્ષેત્રફળ બતાવેલો છે વિસ્તાર એ અહીંયા ઓછો છે, પછી તમે જેમ જેમ નીચે જાઓ છો એમ વિસ્તાર વધતો જાય છે. તો મતલબ ટેમ્પરેચર તમે જેમ જેમ લેતા જાઓ છો એમ એનો વિસ્તાર વધતો જાય છે, તો ત્યાં વિચલન વધતું જાય છે એવું કહે છે. હવે વિચલન જો વધતું હોય તો ટેમ્પરેચર ઓછું હોવું જોઈએ, અને તમે ટેમ્પરેચર જો વધારે રાખશો તો એનું વિચલન ધીમે ધીમે ઘટતું જાય, તો અહીંયા વિચલન ઘટે છે. મતલબ ટેમ્પરેચર T1ની વેલ્યુ ત્યાં વધારે છે કહી શકાય. તો T1 ઇઝ ગ્રેટર દેન, T2 ઇઝ ગ્રેટર દેન, T3 ઇઝ ગ્રેટર દેન T4 તરીકે આપણને દર્શાવે છે એવું કહી શકાય. તો ટેમ્પરેચર જેમ ઊંચું કરતા જશો એમ આની અંદર તમે જુઓ કે પ્રેશર પણ ધીમે ધીમે અહીંયા પ્રેશર તો કોન્સ્ટન્ટ થઈ જવાનું છે. ટેમ્પરેચર તમે વેરિયેબલ કરો છો, ટેમ્પરેચરના વધારા સાથે એની આદર્શ વર્તણૂકમાં ધીમે 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 શું થાય છે? ઘટાડો થતો જાય છે. તો આ જ વસ્તુ આપણને બતાવે છે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર Z ઉપર P અને Tની કઈ રીતે અસર જોવા મળે, જેના આધારે વાયુમાં વર્તણૂક કઈ રીતે ચેન્જ થતી જોવા મળતી છે, બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈએ છે વાન ડર વાલ્સ ઇક્વેશન. PV = nRT. આદર્શ વાયુ આપણી આજુબાજુ અસ્તિત્વ ધરાવતો જ નથી, તો વાસ્તવિક વાયુ અસ્તિત્વ ધરાવે છે. વાસ્તવિક વાયુ પણ કોઈક સમીકરણને અનુસરતો હોવું જોઈએ. તો એની અંદર PV = nRT ઇક્વેશનમાં કેટલાક કરેક્શનની જરૂર પડે. જે કરેક્શન વાન ડર વાલ્સ નામના સાયન્ટિસ્ટે સૌથી પહેલાં એકચ્યુઅલ સમજાયા અને એમાં કહી દીધું કે PV = nRTમાં આટલું કરેક્શન કરી નાખો એટલે દરેક વાયુ માટે તમે જનરલાઇઝ ઇક્વેશન આપી શકો છો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.